નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ને હું છું કુશાગ્ર ભટ્ટ। સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ એક્શનમાં ભાજપ જોવા મળી રહી છે કે જ્યાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે ભાજપ હવે કાર્યવાહી કરવાની છે। જ્યાં ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓની સૂચિ તૈયાર કરવામાં આવી છે અને પ્રદેશ ભાજપ શિસ્ત સમિતિએ આ રિપોર્ટ મંગાવ્યો છે। શહેર અને જિલ્લા પ્રમુખો પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો। બનાસકાંઠા, પાટણ અને વડોદરામાં પક્ષ વિરોધી કાર્યની આશંકા છે, ત્યારે આણંદ, પોરબંદર અને અમરેલીમાં પક્ષ વિરોધી કાર્યની આશંકા છે। આ તમામને લઈને રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે। ગત ચૂંટણી કરતા આ વખતે પક્ષ વિરોધી પ્રવૃત્તિ વધુ થયાનો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। રાજકોટમાં આંદોલનને વેગ આપનારા ભાજપના આગેવાનોની પણ યાદી તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે। 4 જૂને પરિણામ બાદ શિસ્ત ભંગ બદલ આકરા પગલાં ભાજપ લેવાની છે। તો ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી છે ને તે પૂર્વે જ હવે ભાજપ પણ સક્રિય થઈ ગયું છે કે જ્યાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે ભાજપ હવે કાર્યવાહી કરવાની છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય ફોનલાઈન પર જોડાયા છે। ધર્મેશ, હવે ભાજપ દ્વારા એક્શન મોડમાં આવી છે અને સાથે સાથે જેટલી પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ ચૂંટણી દરમિયાન જોવા મળી છે તેને લઈને પણ કાર્યવાહી કરવાના સંકેતો આપી દીધા છે। કુશાગ્ર, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે। ઈવીએમમાં ભાવિ કેદ થઈ ગયા છે, પણ પ્રદેશ ભાજપની શિસ્ત સમિતિએ રિપોર્ટ મંગાવવાનું શરૂ થયું છે। ભાજપના પૂર્વ મંત્રી, સાંસદ, ધારાસભ્યો પક્ષ વિરોધી કામગીરીની વાતથી પ્રદેશ નેતાગીરી પણ ચોંકી ઉઠી છે અને શહેર અને જિલ્લા પ્રમુખો પાસે રિપોર્ટ મંગાવ્યો છે। કોને કોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી તેની વિગતો પણ મંગાવી છે। ગુજરાતની જો વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, વડોદરા, આણંદ અને પોરબંદર અને અમરેલી બેઠકમાં પક્ષ વિરોધી કાર્યની આશંકા પણ ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે વધુ છે તેવો પણ એક અંદાજ આવ્યો છે। જ્યારે રાજકોટ જેવા સિટીમાં, એટલે રાજકોટ લોકસભા વિસ્તારમાં કેટલાક લોકોએ આંદોલનને વેગ આપવાના પણ કાર્ય કર્યું હોવાનું ભાજપના અગ્રણીઓનું લિસ્ટ પણ એક તૈયાર મંગાવવામાં આવ્યું છે। લોકસભાની ચૂંટણીમાં નિષ્ક્રિય અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારની યાદી શિસ્ત સમિતિ જે છે એ રિપોર્ટ મંગાવ્યો છે। એમાં ઘણા નામો આવી શકે છે। 4 જૂને પરિણામ બાદ શિસ્તભંગના આકરા પગલાં લેવાની શક્યતા છે। જી કુશાગ્ર। જી ધર્મેશ, માહિતી બદલ આપનો આભાર।